નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ક્ષેત્ર ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભાડાની કચેરીએ ભુજના અનેક કોમર્શિયલ બાંધકામો તથા અદાણી સંચાલિત હોસ્પિટલને ફાયર સેફટી માટે નોટિસ આપી. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભાડા દ્વારા ગુજરાત અગ્નિશામન નિવારણ એક્ટ 2013 પ્રમાણે રહેણાંક સેવાના હેતુ માટે થયેલ બાંધકામમાં ફાયર સેફટીની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે. આવી વ્યવસ્થાની ખામી સાથે ભાડાએ નોટિસ પાઠવી છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલને પણ નોટિસ પાઠવવામાં આવેલ છે. 2013 થી 2016ના વર્ષમાં થયેલ બાંધકામ તથા જાહેર સેવા મળતી હોય તેવી બિલ્ડિંગોના જવાબદારોને નોટિસ અપાઈ છે. આ બાબતે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ જણાવ્યું કે આજે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને વ્યાપારિક બિલ્ડિંગો છે, ઇન્ડસ્ટ્રીઝ છે, જેમાં ફાયર સેફટીની અતિ આવશ્યકતા છે અને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર ગંભીર જેટલું જ નહીં પાડે તો સુપ્રીમ કોર્ટ પણ આ બાબતમાં ખૂબ આકરા એક્શન લેવાના મૂડમાં છે. ત્યારે ગાંધીધામ મધ્યે એક આ મિટિંગનું આયોજન થયું હતું ગાંધીનગર મધ્યે, અને એમાં ગુજરાતના 5 ઝોન કરવામાં આવ્યા છે. એમાં કચ્છ છે એને ગાંધીધામ ઝોનમાં રાખવામાં આવ્યું છે. એટલે ગાંધીધામ મધ્યે એક ફાયર માટેની ઇમરજન્સી સેવા અને એક રિજનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રેઝન્ટેશન સર્વિસીસ ગાંધીધામમાં શરૂ કરવામાં આવ્યું છે. અને એના અનુસંધાને ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ જેટલી મંજૂરી આપી છે, જેમાં કોમર્શિયલ મંજૂરીઓ, ખાસ કરીને કોમર્શિયલ જે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીયલ છે, પછી થિયેટર છે, પણ ખાસ થિયેટર કોઈ મંજૂરી હમણાં ભાડાએ કોઈ જૂના છે બધા, એટલે જે મંજૂરી આપેલા છે તમામને અમે નોટિસ ફટકારી છે અને 12 થી 13 નોટિસ અમે આપી છે. અને એ 2013, 14, 15, 16 એટલે અમે 4 વર્ષની પેલા આપી, પછીના 4 વર્ષની બીજા તબક્કામાં આપશું. એક સાથે બધાને આપવા જઈએ એના કરતા કામ નથી. 4 વર્ષના તબક્કા છે, પેલા પાછળથી ચાલુ. એને શું કરવાનું રહેશે? એમાં એ લોકોએ ગુજરાત અગ્નિ નિવારણ એક્ટ 2013 છે, 2013નો એક્ટ, એના હેઠળ એને રિજિયોનલ ફાયર ઓફિસર ગાંધીધામ જે સરકાર દ્વારા નિમણૂક કરેલી છે એના પાસે એના માટે એનઓસી, એટલે કોઈ દાખલા તરીકે ભુજ છે, ભુજ નગરપાલિકામાં જે ઓફિસર હોય ફાયર ઓફિસર, તો એની એનઓસી લે કે અમારું જે ફાયર સેફટી બરાબર હા અત્યારે રજૂ કરે અમને ભાડાને રજૂ કરે અથવા ત્યાં મૂકીએ. ભાડા દ્વારા કમ્પ્લીશન સમયે પણ આ વ્યવસ્થા માટે સાવચેતી રાખવામાં આવે તો શરૂઆતથી જ આ વ્યવસ્થા ઊભી થઈ શકે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી, નગર સેવા સદન, ભુજ. ગુજરાત સરકારનું બજેટ ગઈકાલે વિધાનસભામાં રજૂ થયું. કચ્છને શું મળ્યું, કેવું રહ્યું બજેટ, તે અંગે કચ્છ જિલ્લાના કોંગ્રેસ તથા બીજેપીએ પ્રતિભાવો આપ્યા. બજેટ અંગે અનેક લાંબી ચર્ચા થઈ શકે છે અને મતમંતાર પણ હોઈ શકે છે, પણ કચ્છને મળ્યું શું, શું મળવું જોઈએ, સમગ્ર બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે રાજ્ય સરકારે જે નવા વર્ષનું બજેટ જાહેર કર્યું એ બજેટ જોતા માત્ર આંકડાની માયાજાળ હોય અને ફોર્માલિટી પૂરતું કરવું પડે અને બજેટ બહાર પાડ્યું છે એવી પ્રતીતિ સમગ્ર રાજ્ય અને કચ્છ જિલ્લાને પણ થઈ રહી છે. કચ્છ જિલ્લાને લાગે વળગી છે ત્યાં સુધી જિલ્લાના લોકોને અને આ જિલ્લાના વિકાસને ગતિ મળે એના માટે કોઈ ચોક્કસ ઇમ્પ્લિમેન્ટ આ બજેટમાં ક્યાંય જણાય નથી. કોઈ ચોક્કસ રકમની ફાળવણી પણ આ બજેટમાં કચ્છના હિત માટે ક્યાંય ફાળવાની નથી. ખાસ કરીને વાત કરું તો ભૂતકાળમાં કોંગ્રેસના શાસન વખતે
જ્યારે બજેટો બહાર પાડવામાં આવતા હતા ત્યારે દરેક વિસ્તારને અને દરેક જિલ્લાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને એમની ભૌગોલિક પરિસ્થિતિને સમજી અને લોકોની ડિમાન્ડને નજર સામે રાખી અને બજેટોમાં સમાવેશ થતો હતો. અત્યારે ગુજરાતનો 1/3 પાર્ટ છે કચ્છ જિલ્લો, અને કચ્છ જિલ્લામાં જે રીતે ભૌગોલિક પરિસ્થિતિ છે અને અહીંનું જે વ્યવસ્થા છે અને જે જીવાદોરી સમાન જે જેને કહી શકાય એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હોય, પશુધન છે કે જે આજીવિકાનું એક સાધન છે, એવી જ રીતે ખાસ કરીને દરિયાકાંઠો છે તો એમાં એક મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાનો પણ એક વિચારણા કરી શકાય હોત. મીઠા ઉદ્યોગનો પણ અહીં એક પ્લાનિંગ વર્ષોથી ચાલી રહ્યો છે, અને જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે કે પશુપાલક છે કે રોજગારીના મુદ્દા છે એને વેગ આપવા માટેની કોઈ નક્કર યોજના થઈ નથી. અને ખાસ કરીને ખેતીવાડી, જે ખેતી આધારિત એક મોટો વર્ગ અને પરિવાર અહીં સંકળાયેલો છે, ત્યારે ખેતીને પણ પ્રોત્સાહિત કરવા માટે કોઈ એવી જાહેરાતો આમાંથી જણાઈ નથી. મોટી મોટી વાતો નર્મદાના ડેવલપમેન્ટના નામે નાણાં ખર્ચવાની વાત આ બજેટમાં કરવામાં આવે છે, પરંતુ મુખ્ય નહેરોમાં પણ જેટલું જોઈ શકે એટલી ગતિ હજી આવી નથી. ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે વધારો કર્યો છે, એમાં ઘટાડો કરવો જરૂરી હતો, જેનાથી આ ઉદ્યોગ પણ બચી શકે. આ અંગે બીજેપીના જિલ્લા કન્વીનર ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે હર હંમેશ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, આના અગાઉના મુખ્યમંત્રીના અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અત્યારે આનંદીબેનની સરકારે કચ્છની ચિંતા કરી છે. આપણે જેટલા બજેટો રજૂ થયા સરકારમાં આપણે જોયું છે કચ્છને કાંઈક ને આપે છે. આજે ગુજરાતનો છેવાડાનો તાલુકો જેને કહીએ લખપત તાલુકો, એના માટે કોલેજની મંજૂરી આપી, એના માટે ગ્રાન્ટ ફાળવી. આપણે કચ્છની જે જીવાદોરી સમાન વસ્તુ છે નર્મદા નદી, એના 3 પમ્પિંગ સ્ટેશન પાસ કર્યા, બજેટમાં એની જોગવાઈ રાખી. બધા વર્ગોને સાથે લઈને ચાલનારું બજેટ. આજે મહિલાઓને મેજર બીમારી કેન્સર, ડાયાબિટીસ, એનો નિઃશુલ્ક ઉપચાર, મહાઅમૃતમ યોજના સરકારની ચાલુ છે, એના માટે અલગથી ગ્રાન્ટ. એટલે આવી વિવિધલક્ષી યોજનાઓ. ખેડૂતોની પણ આ બજેટમાં ચિંતા કરવામાં આવી છે. ખેડૂતોને માત્ર 1% વ્યાજના દરે લોન આપવાની. કચ્છના આપણે વાત કરી અગાઉ પણ, તો પાછી પણ કરીએ તો લખપતના છેવાડો, જે ભારતનો છેવાડાનો તાલુકો કહેવાય, એની અંદર કોલેજ અને નર્મદા માટે 3 પમ્પિંગ સ્ટેશનની ગ્રાન્ટ સરકારે ફાળવી છે. કચ્છમાં આ સરકારે ઘણું બધું કર્યું છે. આજે આપણે 2001 થી કરીને 2015ની આપણી સફર જોઈએ, 2016ની, તો આ 2001ના ધરતીકંપ આ કચ્છ ક્યાં હતું ને આજે આ કચ્છ ક્યાં છે. જો એની અંદર કોઈનો પણ મોટામાં મોટો ફાળો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારનો છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રવાસનની નીતિ હોય, ભારતીય જનતા પાર્ટીએ ઉદ્યોગને રાહત આપવાની નીતિ હોય, એના કારણે કચ્છ ધ્રુસકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. Chanakya Academy, paving way for future knowledge, educating all colors of life. Here, modernization and technology mingles with education and culture, carving a unique student who can proudly face the global world. Digitized teaching methodologies, national and cultural festive celebrations, motivational programs bringing out hidden talents, and 360-degree development forms the system of our education. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય એટલે ચાણક્ય એકેડમી. Inquiries are open for admission for KG section, સોપાન 1 અને 2, nursery, LKG and UKG. English medium classes 1 to 12, science, commerce. ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 12, science, commerce. ચાણક્ય ઇકોનોમિક સ્કૂલ, સેકન્ડ શિફ્ટ, English medium school, class 1 to 8. ચાણક્ય વિદ્યાપીઠ, English medium commerce college. ચાણક્ય યોગ એકેડમી. Inquiries are open for admission. Chanakya Academy, Mundra Road, Bhuj. Contact us at 02832235050. Our website is www.chanakyaacademy.com. ભુજમાં પોપટ નામના માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ચબૂતરા માટે 1.5 લાખનું દાન એકત્ર કરતા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ભુજના ખેંગાર પાર્ક માર્ગ પર આવેલા બિહારીલાલ મંદિરે માનસિક રીતે અસ્વસ્થ પોપટ નામના વ્યક્તિએ અંદાજિત 1.5 લાખ રૂપિયા ચબૂતરા માટે આપ્યા હતા, જેના દાનથી ચબૂતરો બનાવવામાં આવ્યો છે. આ દાન અંગેની નોંધ ભારત તેમજ વિદેશના પ્રિન્ટ મીડિયાએ પણ લીધી છે, જે એક અનોખી બાબત કહી શકાય તેમ છે.
ભુજની ઐતિહાસિક છતરડી તળાવના રમણીય કાંઠે આવેલા સ્વયંભૂ બિયાલાલ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ મૌની બાપુએ અહીં મંદિરના સાનિધ્યમાં એક એવા વિશિષ્ટ અને ઐતિહાસિક ચબૂતરાનું નિર્માણ કર્યું છે કે જે ભુજમાં કદાચ સૌપ્રથમ અને અલૌકિક ચબૂતરો છે. આ ચબૂતરા વિશે આપને જણાવું તો અહીં વર્ષોથી એક અલઘારી મૂકજીવ પોપટ રહે છે. એ પોપટને મંદિરના દર્શનાર્થીઓ અને અહીં સોસાયટીના રહેવાસીઓ મૌની બાપુ જે કંઈ પણ બક્ષિસ આપે છે એ બક્ષિસની રકમ એક રૂપિયા ભેગા કરતે કરતે મૌની બાપુએ બધા જ રૂપિયા લગભગ 1,15,000 રૂપિયાને ભેગા થયા. એટલે આ અલઘારી જીવને તો કંઈ ભાન નથી. એટલે એના રૂપિયાનો સદુપયોગ કઈ રીતે થાય એની નિરંતર પૂજ્ય મૌની બાપા ચિંતા સેવે છે અને એના એક રૂપિયાનું સદુપયોગ થાય અને એનું કાયમી યાદગીરી રહી જાય, સ્મૃતિ રહી જાય એ માટે અત્યારે 70 વર્ષની લગભગ આયુ ધરાવતો પોપટ એના નામજોગ આ ઐતિહાસિક ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એને એક રૂપિયો જે દાનવીરો તરફથી આપવામાં આવ્યો છે મંદિરના દર્શનાર્થીઓ તરફથી એ મૌની બાપાએ સાચવી અને એ રૂપિયામાંથી આ ચબૂતરાનું નિર્માણ કર્યું છે. Welcome to Arihant Tours and Travels. માંડવી તાલુકાના ત્રગડી ગામે આવેલ સીમમાં કાળા કોલસાનો કારોબાર ચાલી રહ્યો છે. પરમિટ વગર અમુક શખ્સો કાળા કોલસાનો કારોબાર કરી રહ્યા છે. ત્રગડીની સીમમાં વનતંત્રની નાક નીચે કાળો કારોબાર કરનારા શખ્સો કોલસા બનાવી રહ્યા છે. ખુલ્લી સીમમાં બાવળો કાપી ગેરકાયદેસર કોલસાનો કારોબાર કરી રહ્યા છે. આ અંગે જાગૃત નાગરિકોએ વનતંત્ર સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ જ નથી. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ: ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: પેથા કાયા રબારી 9913050409. પ્રશાંતભાઈ જૈન 9998807054. કોંગ્રેસ પાસેથી માંડવી તાલુકા પંચાયત છીનવીને ભાજપે કારોબારી સમિતિ અને કારોબારી ચેરમેન તરીકે રાણસી ગઢવીની વરણી કરી. કારોબારી ચેરમેન બન્યા બાદ માંડવી તાલુકાનો શું વિકાસ થશે તે જાણીએ માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પાસેથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા પબ્લિક સાથે સંકલનમાં રહ્યો છે અને માંડવીની પરિસ્થિતિ તો માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા સાહેબ રાજ્યના મંત્રી છે અને માંડવીની અંદર કુદરતી આફત હોય એટલે દુકાળ પડ્યો હોય, નિરણ કેન્દ્ર હોય, બીજા જે કાંઈ વિકાસના કામો છે એ ભારતીય જનતા પાર્ટી જ કર્યા છે. કોંગ્રેસના લોકો તો ચૂંટણી આવે ત્યારે 2 મહિના જ પબ્લિકના સંપર્કમાં આવે છે, ખોટા વાતાવરણ ઊભા કરી અને પોતાના મત લેવા માટે નીચ ખાલી મત રાજનીતિ કરે છે. વિકાસ તો ભારતીય જનતા પાર્ટી જ કર્યો છે ગુજરાતનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની અંદર એવી ખાસિયત છે કે પબ્લિક સાથે સતત સંપર્કમાં રહે છે. ધન્વંતરી આયુર કેર આયુર્વેદિક વસ્તુઓ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર.
આયુર્વેદિકમાં ભારતની પ્રખ્યાત કંપનીઓની દવાઓ જેવી કે પતંજલિ, શ્રી, હિમાલયા, ચરક, ઝંડુ, ડાબર, વાસુ, નાગાર્જુના, વૈદ્યરત્નમ, ઉંઝા, બૈદ્યનાથ તેમજ ઘરની બનાવટના હર્બલ કોસ્મેટિક્સ આઇટમો અહીંથી મળશે, જેવા કે શેમ્પૂ, ફેસ વોશ, જેલ, તેલ જેવા સૌંદર્ય પ્રસાધનો હર્બલ પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદ સારવાર માટે મળો ડોક્ટર અમિત યુ ત્રિપાઠી, ડોક્ટર સુધીર એચ પાલેજા, કલ્યાણપણવાડા. સરનામું ધન્વંતરી આયુર કેર, લવકુશ એપાર્ટમેન્ટ, કેસી જ્વેલર્સની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મેઘવંશી ગુર્જર યુવા મંડળ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું. મેગા બ્લડ ડોનેશન કેમ્પના ઉદઘાટન પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાનની પ્રવૃત્તિને તેઓએ બિરદાવી હતી તેમજ રક્તદાનનું મહત્વ સમજાવેલ હતું. આ પ્રસંગે રમેશભાઈ દાફડા, વિવેક ચાવડા, સુમંત દાફડા, મોહિત ગોહિલ, મુકેશ ચાવડા, શાંતિલાલ વાઘેલાએ જહેમત ઉઠાવી હતી. આજે જ્યારે એક નાનકડા સમાજ દ્વારા મેઘવંશી ગુર્જર યુવા ટ્રસ્ટના નેજા હેઠળ આજે સૌ યુવાનો એકત્ર થઈને બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ કેમ્પની અંદર 61 કરતાં વધુ યુવાનોએ બ્લડ ડોનેટ કર્યું છે. હું માનું છું કે બ્લડની જરૂરિયાત હરેક માનવીને રહેતી હોય છે અને જ્યારે એક ભુજની અંદર ખાસ કરીને આવું એક મંડળ ચાલે છે ને એમણે પહેલ કરી છે ને એ પહેલ કે સમસ્ત કચ્છભરમાંથી, કચ્છના ખૂણે ખૂણેથી જ્યારે એ ગરીબ કે તવંગર કે જે પણ માનવી હોય એને બ્લડની જરૂર ઊભી થાય અને બ્લડની જરૂર પડે ત્યારે આ મંડળ એમને સહયોગી માટે હંમેશા આગળ આવશે. સૌપ્રથમ અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજની યોગ મંડળની ટીમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું કે આવું સમાજ ઉપયોગી સરાહનીય કાર્ય કર્યું છે અને અંદાજિત 60થી 65 બોટલ રક્તદાન એકત્ર કરી અને સમાજ માટે પ્રેરણાદાયક અને સરસ મજાનું કાર્ય કર્યું છે. આજે બ્લડની તાતી જરૂરિયાત છે અને આ ભાઈ શ્રી રમેશભાઈ, ભાઈ શ્રી વિવેકભાઈ ચાવડાની ટીમ જે આ કાર્ય કર્યું છે એના માટે હું એમને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. મારું નામ રમેશ દાફડા, હું મેઘવંશી ગુર્જર યુવા સમાજનો પ્રમુખ છું. આ આયોજન અમે ગોઠવેલું છે. મેઘવંશી ગુર્જર યુવા મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. 50થી 60 બોટલ થઈ છે ને આ અમે આખી સમાજને ઉપયોગી આવે એવું આ કાર્યક્રમ કરેલ છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલાકૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી મોમેન્ટો, એવોર્ડ, મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષયરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં શાળાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. ભુજની દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં વિવિધ કાર્યક્રમો ઉજવાતા હોય છે.
વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ કરાવીને તેઓ માનસિક રીતે બહુ મજબૂત બને છે. દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં દર વર્ષે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. તો આ વર્ષે શાળાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. આ વાર્ષિકોત્સવનું મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વીને બચાવો, સ્વચ્છ ભારત અને એનથી પણ વિશેષ મુખ્ય ઉદ્દેશ્ય બેટી બચાવો હતો. બાળકોએ આ બધી વિવિધ થીમ્સ પર પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. આ અંગે વધુ વિગતો સાંભળી શાળાના પ્રિન્સિપાલ अनीता रामस्वामी पासेથી. आज हमारा स्कूल में शाला वार्षिकोत्सव हो रहे हैं. ये वार्षिकोत्सव का मेन उद्देश्य है हमारा ये पृथ्वी को बचाने और वो बचाने के लिए क्या रास्ता, और हमारा ये मुख्यमंत्री का संदेश हो स्वच्छ भारत, वो भी हमारा कार्यक्रम का मुख्य अंश हो. और इस सबसे अलग से और बहुत मुख्य विचार है बेटी बचाओ. आजकल दुनिया में बेटी का भी बेटा जैसे ही बराबर है. ये हम संदेश के द्वारा हमारा बच्चे प्रस्तुत करने का ये कार्यक्रम का मुख्य अंश है. पृथ्वी को बचाना और पृथ्वी से हम सबको प्यार करना, यही हमारा मुख्य उद्देश्य है आज का प्रोग्राम. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ 3G સમૂહ શાદી દાતાઓના સહયોગથી સફળતાપૂર્વક સંપૂર્ણ થયેલ છે. અખિલ કચ્છ મુસ્લિમ સમાજની ચોથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે, જેના ફોર્મ વિતરણ 20/1/2016થી ચાલુ છે, જેની અંતિમ તારીખ 20/4/2016 રાખેલ છે. સમૂહ શાદી 1/5/2016 રાખેલ છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી, ફૈઝે ગૌસે આઝમ, મદ્રેસાની સામે, સંજોગનગર, મોટાપીર રોડ, ભુજ, કચ્છ. ગુલઝારે મુસ્તફા હોસ્પિટલ ચાલુ છે, જેમને ડોનેશન તથા છોકરીઓને ભેટ આપવી હોય તો સંપર્ક કરો. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલુચ 9687314318, રફીક હમીદ લાયજી 9978218700, સુરેશ અમૃતલાલ જણસારી 9825488326, મંસૂર અલી જુસફ, ફકીર મોહમ્મદ ઇસ્માઇલ ભટ્ટી, અઝીમ મલેક. આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી રેવન્યુ તલાટીની પરીક્ષામાં કચ્છના 15,525 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ રેવન્યુ તલાટીની પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી MS આચાર્યએ જણાવ્યું છે. કચ્છ જિલ્લામાં તલાટી સંવર્ગની મહેસૂલ વિભાગની પરીક્ષા તારીખ 28/2/2016ના રોજ યોજાશે. સમય છે 12 થી 1. આપણા કચ્છ જિલ્લાની અંદર કુલ ભુજની અંદર 27 બિલ્ડિંગો આપણે આઈડેન્ટિફાઈ કરી છે. એમાં ગાંધીધામમાં 12 અને ભુજની અંદર 27, કુલ 39 બિલ્ડિંગોની અંદર આ પરીક્ષાનું આપણું સૌનું આયોજન છે. ભુજની અંદર 11,610 વિદ્યાર્થીઓ છે, જ્યારે ગાંધીધામમાં 3,915 વિદ્યાર્થીઓ છે. કુલ 528 બ્લોકની વ્યવસ્થા આપણે કરી છે. મોટાભાગના કેન્દ્રો ઉપર CCTV કેમેરા લગાડવામાં આવશે, જેથી ગેરરીતિનો કોઈ કેસ અહીં બને નહીં. તે ઉપરાંત દરેક જગ્યાએ મંડળના પ્રતિનિધિઓ, જે ગૌણ સેવા પ્રતિનિધિ મંડળ એક્ઝામ જે રાજ્ય કક્ષાએથી સંચાલન કરે છે, એમના અધિકારીઓ પણ તેઓ નીમવાના છે. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં આપણે સ્ટ્રોંગ રૂમ ની આયોજન આપણું કરેલું છે. પોલીસ ગાર્ડ દરેક સ્થળ પર હશે. પોલીસ બંદોબસ્ત પણ આપણને મળશે. 144ની કલમ પણ આપણે લગાડેલી છે. વિદ્યુત પુરવઠો ચાલુ રહે તે બાબતની પણ આપણે તકેદારી માટે મદદ માગેલી છે. STના તમામ રૂટને પણ એ નિયમિત ચલાવવા માટે વિનંતીઓ કરેલી છે. એ રીતનું આયોજન આપણે તલાટી સંવર્ગની પરીક્ષાઓમાં કરવામાં આવેલ છે.
દર્શક મિત્રો, આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જાય છે અને આવી સોશિયલ સાઇટ્સ પર અનેક વખત બહુ સારા એવા મેસેजेस પણ આવતા હોય છે જે આપણા જીવનમાં ઉપયોગી નીવડી શકે છે. માસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર દ્વારા અનેક નવા પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે આજથી અમારો નાનકડો પ્રયાસ પંચલાઇન ચાલુ કરવા જઈ રહ્યા છે. જો આપને રોજ નવા સંદેશાત્મક મેસેजेस મળશે. આપની પાસે પણ જો આવા મેસેजेस હોય તો આપ અમારા નંબર 9725206127 પર વોટ્સએપ પર મોકલી શકો છો. તો જોઈએ મિત્રો આજની पंचलाइन. कल जो अपनी बहन की पढ़ाई के खिलाफ था, कल जो अपनी बहन की पढ़ाई के खिलाफ था, आज वो अपनी बीवी की डिलीवरी के लिए लेडी डॉक्टर ढूंढ रहा है. दर्शक मित्रों, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા એક શખ્સની ધરપકડ કરાઈ છે. પૂર્વ બાતમીના આધારે ભુજોડી રેલવે ફાટક પાસે પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે ઇબ્રાહીમ શાહ, જમન શાહ સૈયદ ઉંમર વર્ષ 22ની ધરપકડ કરી છે. આ શખ્સ 2 ચોરીના બનાવમાં સંડોવાયેલો છે, જેનો કબજો એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સંજયસિંહ, મહેપાલસિંહ, નરેન્દ્રસિંહ, વિજયભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. ભાર વગરના ભણતરની સંકલ્પનાને સાકાર કરવા અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને નાસ્તો તેમજ બપોરનું ભોજન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.